દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ડેમો, નદીઓ અને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામે વર્તુ સરોટી સાની નદીના ઘોડાપુર આવ્યા છે. રાવલ ગામના બધા વિસ્તારો બેટમાં ફેરવાયા છે. ત્યારે રાવલના પરા વિસ્તારમાં હનુમાનધાર વિસ્તારમાં વર્તુ નદી આવી જતા રોડ રસ્તા પર ધસમસતા પાણી ફરી વળ્યા છે. હનુમાનધાર વિસ્તારમાં રહેતા કેશુભાઈ મારુની પુત્રી ઉંમર 15 વર્ષ મંગુબેન કેશુભાઈ મારુ અચાનક બીમાર પડતા પ્રાથમિક સારવાર માટે 8 કલાકથી વધુ સમય માટે વલખા માર્યા. અંતે જેસીબીના સુપડામાં બેસાડી ધસમસતા પૂર વચ્ચે સારવાર માટે તેમના પિતા અને સ્વજનો નીકળ્યા હતા, પણ પૂરમાં જેસીબીના પણ ન ચાલી શક્યું. સ્થાનિક તંત્ર રાવલપાલિકા ચીફ ઓફિસરને જાણ કર્યું હતું કે એનડીઆરએફની ટીમે હોડી લઈને મોકલો અથવા હેલિકોપ્ટરની સગવડ કરો. ક્યાંક પણ વૈકલ્પિક વ્યવસ્થા કરો જેથી મંગુબેનનો જીવ બચી શકાય. પણ સરકારી તંત્ર કઈ સગવડ ના કરી શકવાને કારણે આશાસ્પદ યુવતી મંગુબેન કેશુભાઈ મારુએ પ્રાથમિક સારવાર ન મળવાને કારણે જીવ ગુમાવ્યો હતો. ત્યારે આપણો દેશ ચંદ્ર ઉપર પહોંચ્યો છે, પણ સરકારી તંત્ર જમીન, નદી, બેટ વિસ્તાર પર નથી પહોંચી શક્યું. તે ખરેખર શરમજનક વાત છે. તંત્ર પાલિકાની ઢીલી નીતિને કારણે આ યુવતીએ જીવ ગુમાવ્યો એવો આક્ષેપ યુવતીના પિતા કરી રહ્યા છે. યુવતીના પરિવારને ન્યાય મળે અને હનુમાનધાર બરિયાધાર વિસ્તારને કાયમી દવાખાનામાં રેઝિડેન્ટ ડોક્ટર મળે તેવી લોકો લોક માંગણી કરી રહ્યા છે, જેથી આવો દુઃખદ બનાવ ના બને અને હનુમાનધાર રાવલ વર્તુ નદી પર મોટો પુલ બને, જેથી રસ્તો ખુલ્લી રહે અને દુઃખદ બનાવ ન બને તેવી હનુમાનધાર વિસ્તારના લોકોની માંગ છે. દીકરીનું નામ મંગુબેન. શું દીકરીને તકલીફ થઈ હતી? બધી તકલીફ હતી ને કાંઈ નહોતી તકલીફ, બોલી જ ન હગે. ક્યાં તમે સારવાર માટે ક્યાં લઈ ગયા હતા? સારવાર માટે અહીં સરકારી દવાખાને લઈ ગયા અને કોઈ હતા નહીં ડાક્ટરો. ડાક્ટરો કોઈ હતા કે ન હતા? ના. સારું. પછી તમે સારવાર માટે બીજે ક્યાં લઈ ગયા હતા? બીજે પછી જેસીબી બેહાડીને લઈ ગયા, કોઈ હામાં આયા નહીં માંથી ગામમાં. અચ્છા. સામેથી તંત્ર દ્વારા કંઈ સપોર્ટ ન મળ્યો? સપોર્ટ ના મળ્યો. બે વાર લઈ ગયા. એકવાર હોળીમાં ને એકવાર જેસીબીમાં. સરકાર પાસે હવે આપને શું આશા છે? સરકાર પાસે આશા છે કે આવું કોઈને બનવું ન જોઈએ. સગવડ દેજો અમને બાળિયાધાર હનુમાનધારને. તમારું નામ? કેશુ જેઠા મારું. તમારા દીકરીનું નામ? મંગુબેન કેશુ મારું. શું બેનને તકલીફ હતી? એને સવાર પેટમાં દુખતું હતું અને પછી અમને કંઈ દવાખાને લઈ જવા હતો તો કંઈ સગવડ મળી નહીં. અને અમને જેસીબીમાં લઈને ગયા, અડધે પાણીમાં અમે ઊભા 1.5 કલાક વાટ જોઈ, આવ્યા નહીં. પાછા બીજી વાર અમે હોડીમાં લઈને ગયા તોય કોઈ આવ્યું નહીં. તમે ક્યાં ક્યાં જાણ કરી હતી? અમે રાવલ નગરપાલિકા પ્રમુખને અને ચીફ ઓફિસરને, અને બાકી બીજા બધા પછી આમ કંઈ ફોન કરતા હોય તો ખબર નથી. અને પ્રમુખ અને ચીફ ઓફિસર અમને જવાબ જ નથી દીધો. એની બેદરકારીથી જ મારી દીકરી ફેલ થઈ ગઈ. મેં એને ફોન કર્યો હતો કે તમારે જઈ સગવડ થાય એ પ્રમાણે મને કહો. આજ નહીં તો કાલ મારી દીકરીને દવાખાને લઈ જાવી, બરોબર? તો એનો ફોન જ ના ઉપાડ્યો અને જવાબ જ નથી દીધો. છેલ્લા મારી છોકરી 5 વાગે ઓફ થઈ ગઈ, 5 થી 6 વાગે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, એબીસી ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા.